નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 23 જુલાઈના રોજ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગને લઈ અને થોડીક ટેક્સમાં રાહત આપવામાં આવી છે. સાથે જ મિત્રો કેટલીક જે વિવિધ વર્ગો છે જેવા કે મહિલાઓ, યુવાઓ, નોકરિયાત વર્ગ, સાથે જ પેન્શનર્સ અને ખેડૂત વર્ગ, આ તમામ માટે થોડીક જે છે તે રાહત ભરી જે છે તે મિત્રો યોજનાઓ જે છે સરકારે લોન્ચ કરી છે. ક્યાંક ને ક્યાંક બજેટ વિશ્લેષકો દ્વારા આ બજેટને મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો છે. એટલે કે આ બજેટને મિત્રો મિશ્ર પ્રકારનું બજેટ કહી શકાય છે. સરકારના લાભો આમાં વધારે દેખાઈ રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગત 24 જૂનના રોજ નાણામંત્રી દ્વારા પ્રી બજેટ મિટિંગ્સમાં વિવિધ જે ટ્રેડ યુનિયન છે તેમને બોલાવવામાં આવ્યા હતા. વિવિધ જે આંગણવાડી કાર્યકર્તા, તેડાગર બહેનો અને સાથે જ મિત્રો વિવિધ આશા વર્કર્સ, મધ્યાહન ભોજન વર્કર્સના જે અલગ અલગ જે યુનિયન છે, ટ્રેડ યુનિયન્સ, તેમના જે યુનિયનના લીડરો છે તેમની સાથે પ્રી બજેટ મિટિંગ્સ કરી હતી અને તેમના પ્રશ્નો પણ આ નાણામંત્રી દ્વારા સાંભળવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો જે છે તે સાંભળીને નાણામંત્રી દ્વારા નોટ ડાઉન કરીને ખાલી અભરાઈએ ચડી દેવામાં આવે છે. કારણ કે સરકાર દ્વારા ગત રોજ જે પ્રી બજેટ મિટિંગ 24 જૂનના રોજ યોજાઈ હતી તેમાં ભારતીય મજદૂર સંઘની એક પણ માંગણીનો સ્વીકાર આ બજેટમાં કરાયો નથી. બજેટમાં મિત્રો આંગણવાડી કર્મચારી, મિડ ડે મિલના કર્મચારી એટલે કે મિત્રો મધ્યાહન ભોજન કાર્યકર્તા અને આશા વર્કર બહેનોના વેતનમાં વધારો ન કરી અને સરકારે આ કર્મચારી ગણોને નારાજગી જે છે તે વહોરી લીધી છે. કારણ કે આ કર્મચારીઓનું સંખ્યાબળ દેશમાં લગભગ 1 કરોડની આસપાસ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે મજદૂર સંઘ દ્વારા શું માંગણીઓ કરવામાં આવી હતી અને સરકારે આ માંગણીઓ ન સ્વીકારતા આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કર્સ બહેનો અને મિત્રો મિડ ડે મિલના જે કાર્યકર્મીઓ છે તે આગામી સમયમાં મિત્રો કેવી રણનીતિ અપનાવશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો બજેટમાં મિત્રો આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કર્સ, મિડ ડે મિલના કર્મીઓના જે છે તે મિત્રો કોઈપણ જાતની જાહેરાત ન થતાં નારાજગી ફેલાઈ છે. મજદૂર સંઘની એક પણ માંગણીનો સ્વીકાર કરાયો નથી. ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળે નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ અંગેના સુઝાવો તથા રૂબરૂ ચર્ચા કરી ભારતીય મજદૂર સંઘની બજેટમાં અપેક્ષાઓ જણાવ્યા છતાં ભારતીય મજદૂર સંઘ એટલે કે BMSની એક પણ માંગણી અંગે બજેટમાં જાહેરાત કે જોગવાઈ કરવામાં આવેલ નથી, જે દુઃખદ છે. ભારતીય મજદૂર સંઘ તરફથી મેમોરેન્ડમ આપી સરકાર પાસે માંગણી કરવામાં આવેલ કે 8મા પગાર પંચની રચના કરવામાં આવે, જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવામાં આવે, ભારત સરકારની મુખ્ય 3 યોજના જેવી કે આંગણવાડી, આશા વર્કર તથા મિડ ડે મિલ યોજના હેઠળ ફરજ બજાવતા ભાઈઓ તથા બહેનોના માનદ વેતનમાં વધારો કરી એમના જીવન આંદોલનમાં સુધારો થાય. પરંતુ નાણામંત્રીએ એક પણ જાહેરાત કે નાણાકીય જોગવાઈ નહીં કરી લાખો કર્મચારીઓની નારાજગી વહોરી લીધી છે. ભારતીય મજદૂર સંઘની સંવેદિતાને ભૂલે ચૂકે નબળી ન ગણાવી જોઈએ. ભારતીય મજદૂર સંઘ આ બાબતે ચૂપ રહેનાર નથી અને આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘ આ બાબતે આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા સરકારને ઢંઢોળવા કટિબદ્ધ છે અને શોષિત, પીડિત, વંચિત કર્મચારી ભાઈ બહેનો અને એમના હક મળે એ દિશામાં કામ કરવાની સંઘની મૂળભૂત ફરજ નિભાવશે તેમ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલે ચીમકી આપી છે. મજદૂર સંઘ દ્વારા કરાયેલી માંગણીઓનો સ્વીકાર બજેટમાં ન થતાં હવે આગામી લડતના કાર્યક્રમો ઘડવામાં આવશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આગામી સમયમાં મિત્રો 2 ઓગસ્ટના રોજ જે ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ જે છે AIDF તેણે મિત્રો જંતર મંતર દિલ્હી ખાતે જે છે તે મિત્રો ધરણા કાર્યક્રમનો જે છે તે જાહેરાત કરી દીધી છે. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ બજેટની અંદર 8મા પગાર પંચનું ગઠન કોરોના સમયનું એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 એમ 18 મહિનાનું જે DADR એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનું જે એરિયસ બાકી હતું તે સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓ માટે મિત્રો જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી એટલે કે OPSને ફરીથી લાગુ કરવી, આ 3 મુખ્ય મુદ્દાઓ હતા. સાથે જ મિત્રો જે ભારત દેશના જે અલગ અલગ જે આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ બહેનો અને મિડ ડે મિલ્ક વર્કર્સ કે જેઓનું સંખ્યાબળ દેશમાં 1 કરોડ કરતાં વધારે થાય છે તેઓના માનદ વેતનમાં વધારો કરો, આવી માંગણીઓ ભારતીય મજદૂર સંઘ એટલે કે BMS દ્વારા પ્રી બજેટ મિટિંગ્સમાં સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી, જેને લઈ અને સરકારે કોઈપણ જાતની જાહેરાત આ બજેટમાં ન કરાતા ભારતીય મજદૂર સંઘ જે છે તે મિત્રો હવે આ વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરશે. મિત્રો, આપ તમને જણાવી દઈએ કે દેશના કર્મચારી યુનિયનો દ્વારા આગામી 2 ઓગસ્ટથી દેશમાં દેખાવો શરૂ કરવાનું જે છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવશે અને આગામી દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર સુધીમાં દેશમાં જે છે તે તમામ રાજ્યોમાં આ દેખાવો ધીરે ધીરે વધશે અને સરકારને ભીંસમાં લેવાની આ કર્મચારી યુનિયનો જે રીતે શરૂઆત કરશે. મિત્રો, ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓ જેઓનું સંખ્યાબળ દેશમાં 27 લાખ કરતાં વધારે છે, આશા વર્કર બહેનો કે જેઓનું દેશમાં ફેસિલિટેટર બહેનોનું સંખ્યાબળ 12 લાખ છે અને મિડ ડે મિલ કેમ કુલ મળીને 1 કરોડ જેટલા કર્મચારીઓની નારાજગી સરકારને હવે ક્યાંક ને ક્યાંક આવનારી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં
ભોગવવી પડશે, કારણ કે સરકારે આ વખતે ચોક્કસથી આ કર્મચારીઓની નારાજગી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભોગવી છે. તેમ છતાં સરકારે મિત્રો કોઈપણ જાતની જાહેરાત નથી કરી. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જે કર્મચારી યુનિયનો અને વિવિધ જે ભારતીય મજદૂર સંઘ અને વિવિધ જે ટ્રેડ યુનિયનો છે તેઓ જે દેખાવો કરીને સરકારને કઈ રીતે ભીંસમાં લે છે અને કઈ રીતે આ કર્મચારીઓનો પગાર વધારે છે તે તો હવે સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.